નમસ્કાર. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આર્ટ્સ કોલેજ ચોટીલાના ગુજરાતી વિભાગ તરફથી હું ડોક્ટર નિયતિ અંતાણી આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે આપણે જે ખાસ વાત કરવાની છે, આમ ભલે સીમિતતાની વાત કરીએ તો BSM 4 ના અભ્યાસક્રમમાં જે વેલ્યુ એડેડ કોર્સ છે એમાં ભારતીય જીવન મૂલ્યો અને એમાં સંત દાસી જીવન સાહેબના કેટલાક પદો અને એમના જીવન વિશે અભ્યાસમાં આવે છે. અને વિશાળ વાત કરું તો આ માત્ર ને માત્ર સેમિસ્ટર પૂરતો અભ્યાસક્રમ નથી, પણ આ સમગ્ર માનવ જાત સાથે સંકળાયેલો આખો અભ્યાસક્રમ છે. એટલે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પણ અધ્યાપક હોય કે પછી માણસ તરીકે આપણને સૌને સ્પર્શે એ પ્રકારનો આ આખો અભ્યાસક્રમ અને આ વિષય છે. આ વિષય પર આપણી સાથે વાત કરવા માટે આજે આપણે ત્યાં સરકારી વિનયન કોલેજ ગાંધીનગર એના આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાતી વિભાગના ડોક્ટર મહેશકુમાર મકવાણા હાજર છે. શરૂઆતમાં જ મહેશભાઈ ખૂબ આભાર માનું છું કે માત્ર મારા એક બોલથી તમે વિદ્યાર્થીઓ સાથે વાત કરવા માટે તૈયાર થયા, કારણ કે જ્યારે આપણે ભારતીય સંત સાહિત્યની વાત કરીએ, એમાં પણ મધ્યકાલીન ગુજરાતના સંત સાહિત્યની વાત કરીએ તો સાંપ્રત સમયમાં તમારા જેટલું અધિકૃત નામ યુવા વયમાં કદાચ ભાગ્યે જ આપણને મળશે. તો અમે બહુ નસીબદાર છીએ કે તમારી પાસે આજે દાસી જીવન સંત સાહેબ દાસી જીવન સાહેબના જીવન વિશેની વાતો સાંભળીશું. વિદ્યાર્થીઓને મેં કીધું એ પ્રમાણે અભ્યાસક્રમમાં તો ઉપયોગી ભલે થઈ જ રહેશે, પણ આ આખી જે વાત છે, દાસી જીવન સાહેબનું જીવન છે, એ માત્ર ને માત્ર વિદ્યાર્થી પૂરતું નહીં, પણ સમગ્ર માનવ જાતને સ્પર્શે એ પ્રકારનું આખું એમનું જીવન રહ્યું છે. મારે વધારે સમય નથી લેવાનો. ફરી એક વખત સમગ્ર કોલેજ પરિવાર તરફથી મહેશભાઈ આપને આવકારું છું. અહીંયા પણ અમારા વિદ્યાર્થીઓ કોલેજમાં ઉપસ્થિત છે અને તમને સાંભળી રહ્યા છે. સાથે સાથે ઓનલાઈનના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ જોડાયા છે. અમારા અધ્યાપકો પણ જે જોડાયા છે તેમને પણ આવકારું છું અને આભાર પણ માની લઉં છું. તલોદ કોલેજથી ડોક્ટર સેજલબેન દવે પણ જોડાયા છે, તો એમને પણ આવકારું છું. અને મહેશભાઈના પરિચયમાં મેં કીધું ને એ પ્રમાણે અત્યારે સંત સાહિત્યને લઈને જ ICCCR નો આખો પ્રોજેક્ટ પણ એ કરી રહ્યા છે. એટલે કદાચ હું એવું કહું કે ગુજરાતી સંત સાહિત્યને તો એ પોતાનામાં સંપૂર્ણ ઉતારી ગયા છે. મારા બહુ જ સારા મિત્ર પણ છે અને બહુ હક ભાવથી એમને કીધું છે અને તમારો લાભ લેવા માટે અમે સર્વ આતુર છે. તો હવે મહેશભાઈ, તમને આ મંચ સોંપ્યો. આભાર નિયતિબેન. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રી ઝવેરચંદ મેઘાણી આર્ટ્સ કોલેજ ચોટીલા, સરકારી કોલેજ ચોટીલા, અને ત્યાંના આચાર્ય શ્રી નિયતિબેન જોશી સાહેબ અંગ્રેજી વિભાગના હોવા છતાં એ જોડાય, તો એ આપણા સદભાગ્ય છે. તો એમનો આભાર હું શરૂઆતમાં જ એમ માની લઉં નિયતિબેનનો કે આ સમયમાં કોઈ સંત સાહિત્યની વાત, એમણે હમણાં વાત કરી કે મહેશભાઈ અધિકૃત નામ છે, એવું લાગે એટલે કે સંત સાહિત્ય વાંચવા વાળા, એનો અભ્યાસ કરવા વાળા ઓછા છે. તો ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની જે આ સિલેબસ કમિટી હશે એમને પણ હું ધન્યવાદ આપું છું કે એમણે દાસી જીવન ઉપર વિચાર કર્યો અને નિરંજન રાજ્યગુરુ લિખિત પુસ્તક છે એ દાસી જીવન સાહેબ એ સિલેબસમાં મૂક્યું. અને એ જીવન મૂલ્યો, ભારતીય જીવન મૂલ્યો અંતર્ગત, એટલે કે આ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, જે આ ન્યૂ એજ્યુકેશન પોલિસીની જે વાત છે, રાષ્ટ્રીય નેશનલ એજ્યુકેશન પોલિસીની જે વાત છે, એ અંતર્ગત આ વાત થાય. તો એ આનંદની વાત આપણા સૌ માટે છે કે રાષ્ટ્રીય કક્ષાએ જ્યારે શિક્ષણનું ચિંતન થાય ત્યારે આપણા લોક સંતો એના જીવન મૂલ્યોના એંગલથી આપણે એને જોતા થઈએ. મોટા ભાગે બૌદ્ધિક લોકો તો એમ કે સંતોએ કર્યું શું? મંજીરા વગાડ્યા.
પણ આ સંતોએ માત્ર મંજીરા નથી વગાડ્યા. વાસ્તવિક જીવનમાં મૂલ્ય શું એનો પરિચય આપનાર જ આ સંતો હતા. લોક સંતોએ લોકોની વચ્ચે રહીને, લોકોની વચ્ચે જઈને લોકોને જગાડ્યા છે, બોધ ઉપદેશો આપ્યા છે અને સમજાવ્યું કે જીવન પ્રણાલી, જીવન કેવું હોય છે, જીવનનો પરિચય આપ્યો છે. હું સીધો મારા વિષય તરફ જ જાઉં. આમ તો નિયતિબેને વાત કરી કે PSM4 ના વિદ્યાર્થીઓ માટે આ છે, પણ આપણે એને વિસ્તૃત રીતે વિચારીએ, કારણ કે દાસી જીવન એક વિદ્યાર્થી પૂરતા સિલેબસમાં સમાય એવું વ્યક્તિત્વ નથી. દાસી જીવન તો સૌના છે, લોકના છે, અને એના ઉપર તો પીએચડી, નિરંજનભાઈએ તો પીએચડી કર્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નાગજીભાઈ ભટ્ટીના માર્ગદર્શનમાં. અને અત્યારે આ જે પુસ્તક જે સિલેબસમાં છે એમના પીએચડી નો જ એક પરિપાક છે. એટલે ભલે નાની એવી પુસ્તિકા છે, અત્યારે તમને આ પુસ્તિકા છે એ સિલેબસમાં છે. તો નિરંજનભાઈ રાજ્યગુરુએ એના ઉપર પીએચડી કર્યું ને તમે આજે પણ સૌરાષ્ટ્રમાં, કચ્છમાં કે ગુજરાતના કોઈ પણ ગામડામાં જાઓ અને ત્યાંના લોક ભજનીકો ગાતા હોય, રામસાગરમાં, દેશી સિતારમાં, હાર્મોનિયમ સાથે, એ ગાતા હોય દેખંદા કોઈ આદિલમાં, પરખંદા કોઈ આદિલમાં, નિરખંદા કોઈ આદિલમાં, જણણ જણણ જણ ઝાલર વાગે. તમને તરત સ્મરણ થઈ જાય દાસી જીવનનું. તમારે નામાચરણ આવવાની રાહ ન જોવી પડે, તમને ખબર પડી જ જાય કે આ ભજન કોનું. એટલે સામેથી જવાબ આવે, તમારા અંદરથી જ જવાબ આવે કે આ ભજન તો દાસી જીવનનું. હમણાં નિયતિબેને 2 દિવસ પહેલા મને આ વિષય ઉપર બોલવાનું કીધું ને મેં ઘરે આવીને સેજલને કીધું કે મારે દાસી જીવન ઉપર વાત કરવાની છે ચોટીલા સરકારી કોલેજમાં. એટલે સેજલે તરત કીધું, હોય નહીતર એનો વિષય તો સંસ્કૃત છે, તો તરત કે કલેજા કટારી. એટલે આ લોકમાં ભળી ગયેલ શબ્દો, લોકમાં ભળી ગયેલ વ્યક્તિત્વ, લોકમાં ભળી ગયેલ સંત, લોકમાં ભળી ગયેલ સંત પરંપરા, તમે જુઓ એ એક કલેજા કટારી. આમ દાસી જીવન નામ લ્યો એટલે આમ તો ગુજરાતના જે કબીર પંથના વારસદારો છે આ બધા. દાસી જીવન આપણે શબ્દ ઉચ્ચારીએ, નામ લઈએ, ત્યારે ખરેખર તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે જીવન પુરુષ છે, નામની આગળ દાસી કેમ લગાડે છે? કારણ કે એની પરંપરામાં તો ભાણ સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ, ખીમ સાહેબ, ભીમ સાહેબ, તો આ અલગ કેમ? કેમ જીવન સાહેબ નહીં? હોવું તો જોઈએ ને કે જીવન સાહેબ, પણ જીવનની આગળ સાહેબ છે ને થોડું અડવું લાગે આપણને, થોડો મેળ ન ખાય આપણને એવું લાગે. ને પાછું દાસી જીવન ને એ સાહેબ પણ ગમતું નથી. આ રસનો વિષય છે. બધા વિદ્યાર્થીઓ માટે તો ઠીક છે, બધા આપણા તમામ માટે, જે પણ અધ્યાત્મના માર્ગનો પંથી છે, એના માટે આ એક કુતૂહલનો, એક જિજ્ઞાસાનો વિષય છે કે જીવન સાહેબ નથી લગાડતા. નહીતર ત્રિકમ સાહેબ, એના જે દાસી જીવનના ગુરુ ભીમ સાહેબ ને ભીમ સાહેબના ગુરુ ત્રિકમ સાહેબ, ત્રિકમ સાહેબનો તો સીધો વાંધો હતો. એ ભીમ સાહેબને કહેતા કે તારો શિષ્ય છે જીવન, એને કે નામ આગળ દાસી લગાડવાના બદલે જીવનની પાછળ સાહેબ લગાડે. કારણ કે આપણે તો કબીર પંથના, કબીર વિચારધારાના વાહકો છીએ, એના વારસદાર છીએ. પણ દાસી જીવનને એટલે પસંદ નથી કે ભક્તિ માર્ગમાં પુરુષનું પુરુષાતન પણ એ ત્યજી દે છે. એટલે એ દાસ પણ નહીં, જીવન દાસ કે દાસ જીવન પણ નહીં, એ દાસી જીવન છે. જેવી રીતે દાસ ધીરો, જેવી રીતે ભક્ત નરસૈયો, જેવી રીતે બાઈ મીરા, એવી જ રીતે દાસી જીવન એની પોતીકી ઓળખ છે. એ સંપ્રદાયમાં છે છતાંય સંપ્રદાયથી મુક્ત છે. એની વિચારધારાના 2 પ્રવાહો છે, સગુણ અને નિર્ગુણ. નહીતર કબીરની તો નિર્ગુણ પરંપરા છે, પણ દાસી જીવને 2 પ્રવાહોમાં એમણે પોતાની નાવ ચલાવી છે, સગુણમાં અને નિર્ગુણમાં. એના જીવનનો પરિચય તો ખૂબ લાંબો અને રસપ્રદ છે. એક તમે જન્મથી લઈ અને એમના જીવતા જે એમણે સમાધિ લીધી દિવાળીના દિવસે, ત્યાં સુધીની સફરને નું ખેડાણ કરો ને તો તમને આનંદ આવે. તમને એમ થાય કે આ સંત વિશે જાણ્યા જ કરીએ, એમના ચમત્કારિક પ્રસંગો,
એમની ઉપર જે સ્ત્રીઓ મોહી પડે છે એને જે ઉપદેશ આપે છે એના પ્રસંગો, એમના સમકાલીન સંતો. પણ મારે એ પરિચય આપ્યા પહેલા દાસી જીવનનો જે મૂળ પરિચય છે એ વિશે વાત કરવી છે. એની કવિતા, કવિતા કરતા પણ આપણે કહીએ કે એની વાણી, દાસી જીવનની વાણી. કલેજા કટારી, રુદિયા કટારી, માડી મુને માવે લઈને મારી. તમે જુઓ, એક કટારી એટલે સાચા અર્થમાં જે પેલી કટારી હોય એ જેવી રીતે શરીરમાં ભોંકાય અને જે પીડા અને જે વેદના નો અનુભવ થાય, એ વેદના તો આ વેદનાની સામે દાસી જીવન ની વેદનાની સામે જાણે કાંઈ જ નથી, એવી એની કવિતામાં એ કટારી પ્રગટ થાય છે. કલેજા કટારી, રુદિયા કટારી, માડી મુને માવે લઈને મારી. પાછા હેમંત ચૌહાણ ગાય એટલે તો પાછા એ હલકથી લડાવીને, શબ્દોને લડાવીને ગાય કે માડી મુને માવજીડે લઈને મારી, એની મુને વેદના ભારી, હું તો ઘડીક ઘરમાં ને ઘડીક બારી, મારી મીટ્યુંમાં મોરારી. તમે મીરાબાઈ નું કોઈ પદ લ્યો, આમ તો આમ અમુક સંશોધકો તો એવું કહે છે કે દાસી જીવન છે એ મીરાબાઈ નો સોરઠી અવતાર છે. દાસી જીવન તો પોતે એને રાધાનો અવતાર કહેતા, પણ કેટલાક સંશોધકો, કેટલાક લોકો, કેટલાક જિજ્ઞાસુઓ, કેટલાક પ્રેમીજનો કે કેટલાક આધ્યાત્મ માર્ગના પંથીઓ એમ કહે છે કે દાસી જીવન છે એ મીરાબાઈ નો સોરઠી અવતાર છે. કેમ? કારણ કે એ જે વિરહની વેદના છે એ જે વાણીમાં પ્રગટ થાય છે, પ્રસ્તુત થાય છે, એ મીરાબાઈની લગોલગ પહોંચી જાય છે. મીરાબાઈ એમ કહે છે પ્રેમની પ્રેમની પ્રેમની, મને મારે વાલે મારી કટારી પ્રેમની. તો એ જે ત્રણ આવર્તનો આવે છે ને એ મીરાબાઈની વાણીમાં શરૂઆતમાં આવી જાય છે. પ્રેમની પ્રેમની પ્રેમની, મારે વાલે મારી કટારી પ્રેમની. શરૂઆતમાં જે ત્રણ આવર્તનો આવે છે એ આવર્તનો દાસી જીવનની વાણીમાં અંતે આવે છે. કલેજા કટારી, રુદિયા કટારી, લઈને મારી, લઈને મારી, લઈને મારી. આ જે લઈને મારી જે છે ને એ 3 વાર આવર્તનો આવે ને, એ એક પણ શબ્દ, એક પણ સંતનો એક પણ શબ્દ, એટલે તો આપણે એને કવિતા કરતા વાણી કહીએ છીએ, કારણ કે એનો એક પણ શબ્દ કલ્પનામાંથી આવતો નથી, દરેક શબ્દ અનુભવમાંથી આવે છે. એટલે એ 3 વાર જ્યારે આવર્તન થાય છે, લઈને મારી, લઈને મારી, લઈને મારી, એ એમ જ અર્થ વગરના આવર્તનો નથી. 3 વાર આવર્તનો થાય છે. એ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ. પ્રેમની 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 રે મારે વાલે મારી કટારી પ્રેમની. મીરાબાઈ કહેતા હોય એવી જ રીતે દાસી જીવન કહે છે કે લઈને મારી એ તીવ્ર ઘા, લઈને મારી એ તીવ્રતર ઘા, અને છેલ્લે કે લઈને મારી અને એ તીવ્રતમ ઘા. જ્યારે તમે હેમંત ચૌહાણને સાંભળો ને કોઈ રેડિયોમાં કે એના લાઈવ કાર્યક્રમમાં, હવે તો યુટ્યુબમાં સુલભ છે, ત્યારે એ 3 જે આવર્તનો છે ને એ આવર્તનો તમને ઝીલાઈ જાય. એના અર્થઘટનની જરૂર ન પડે કે આ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ, એ આવર્તનમાં એ 3 પીડા છે ને એ ઝીલાઈ જાય. અને પછી દાસી જીવન કહે છે કે એની મુને વેદના ભારી, ભારી, આમ વધારે વેદના નથી, એની મુને વેદના ભારી, હું તો ઘડીક ઘરમાં અને ઘડીક બારી. જ્યારે કવિ પોતાની કવિતા રચે ને ત્યારે કવિની નાયિકા ઝરૂખા ઉપર ઊભી ઊભી પોતાના પ્રેમીની રાહ જોઈને, આમ દૂર કેડી, સૂની કેડી છે, સૂનો રસ્તો છે, કોઈ આવતું દેખાતું નથી, અને વળી પાછી ઘરમાં આવી જાય છે. થોડું કામ પતાવી અને વળી પાછી બહાર આવે છે. એટલો બધો વિરહ છે, વળી દૂર 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 છેક સુધી જોવે છે અને એને કોઈ નથી દેખાતું, અને વળી પાછી ઘરમાં આવે છે, વળી પાછી આવે છે. અને જો એનો પ્રિયતમ, એનો પ્રેમી એને જો દેખાઈ જાય છે અને જે એને આનંદ આવે છે, એ આનંદ દાસી જીવનનો નથી. એ તો એમ કહે છે કે મારી મીટ્યુંમાં મોરારી, હું તો ઘડીક ઘરમાં ને ઘડીક બારી, એટલે ઘડીક મારા દેહની અંદર, ઘડીક દેહની બહાર, ઘડીક શ્વાસ અંદર જાય છે, ઘડીક શ્વાસ બહાર જાય છે. એ યોગિક પ્રક્રિયા છે.
અને આ જે વેદના છે એ વેદનાના અંતે દાસી જીવન સૂચક ભાષામાં કહે છે કે ઈશ્વરને ક્યાંય બહાર શોધવા જાશો તો એ બહાર નહીં મળે, કારણ કે ત્યાં એ કબીરના વારસદાર તરીકે પ્રગટ થાય છે. ભલે કલેજા કટારી માડી મુને માવે લઈને મારી, એ લોક પરંપરાનો શબ્દ છે. કૃષ્ણનો માવો કરી નાખ્યો એને. આપણે કહીએ છીએ ને કે મારે ઘેરે આવજો માવા સવારે ઢેબરા ખાવા, ઈ લોક પરંપરાનો જે માવો શબ્દ છે કૃષ્ણ માટે, એ માવે લઈને મારી, એ માવો એટલે કૃષ્ણ ખરા, પણ એની મુને વેદના ભારી, ઘડીક ઘરમાં ને ઘડીક બારી, એટલે શ્વાસોશ્વાસની જે યોગની ક્રિયા છે એમાં એને આરોપણ કરી દીધા છે કૃષ્ણને. એમાં એને આરોપિત કરી દીધી છે સગુણ ભક્તિને નિર્ગુણમાં આરોપિત કરી છે. એટલે ચિંતનના આ બે પ્રવાહો મળે છે. એટલે દાસી જીવનનો એની વાણીથી વિશેષ પરિચય વધારે હોય નહીં, પણ જ્યારે આપણે વિદ્યાર્થી લક્ષી વાત કરવી છે ત્યારે દાસી જીવનનું જીવન અને કવન એ આપણે એકદમ સંક્ષિપ્ત રીતે, કારણ કે નિરંજનભાઈએ પણ આમ તો 750 પાનાનો એનો થીસીસ છે. મને યાદ છે કે 2007ની સાલમાં હું જ્યારે ઘોઘાવદર દાસી જીવણ સાહેબની સમાધિના દર્શન કરવા ગયો, આમ તો એની પહેલા નાનો હતો ત્યારે મારા પપ્પા સાથે ઘણી વખત ગયેલો, પણ 2007ની સાલમાં મને એક જિજ્ઞાસા થઈ હતી કે હું નિરંજનભાઈ રાજ્યગુરુને મળું, એમને જોઉં, એમને સાંભળું, એમને કંઈક પૂછું. એવી જિજ્ઞાસા સાથે હું ઘોઘાવદર ગયો અને મેં ત્યાં આનંદ આશ્રમ જોયો, એમનું સંશોધન, સંત સાહિત્ય સંશોધન કેન્દ્ર જોયું અને મને ખૂબ આનંદ આવ્યો. કેટલી બધી હસ્તપ્રતો, કેટલા બધા પુસ્તકો, એક યુનિવર્સિટી સાચવે, એક કક્ષાની સાચવણી, એક કક્ષાની જાળવણી નિરંજનભાઈ રાજ્યગુરુએ ઘોઘાવદર જેવા નાના એવા ગામડામાં કરી છે. અને ત્યારે એમણે એમનો થીસીસ જે અપ્રગટ છે, આજ દિન સુધી થીસીસ છપાયો નથી, ને એમણે મને એ થીસીસ બતાવ્યો અને મેં એ થીસીસ જોયો 750 પાનામાં, એક એક પાના ફેરવો અને જે નિરંજનભાઈ રાજ્યગુરુનું જે સંશોધન છે એની ખૂબીઓ તમને દેખાતી છે. કારણ કે એની પાછળનું કારણ એ છે કે નિરંજનભાઈ ઈ ભૂમિમાં જન્મા છે, એ ભૂમિમાં મોટા થયા છે. જે ભૂમિમાં દાસી જીવન જન્મા છે, મોટા થયા છે, કર્મ કર્યું છે, ભક્તિ કરી છે અને સમાધિ લીધી છે, ત્યાં જ નિરંજનભાઈ મોટા થયા છે. એટલે નિરંજનભાઈના થીસીસનો જ એક નાની આવૃત્તિ, પરિચય પુસ્તિકા આ જે સિલેબસમાં છે વિદ્યાર્થીઓ માટે. એટલે દાસી જીવન એ મૂળ કબીરપંથી પરંપરાના સંત, એમનો જન્મ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે. એટલે આમ જુઓ તો ગોંડલ થી 10 કિલોમીટર દૂર ઘોઘાવદર ગામ છે. ત્યાં 1750ની સાલમાં દાસી જીવનનો જન્મ થયો. એમના માતા પિતા છે એ જગા દાફડા અટક હતી દાસી જીવનની, અને એમના માતાનું નામ છે સામબાઈ અને જ્ઞાતિ એ ચમાર. તમે વિચાર કરો કે આજથી મધ્યકાળમાં એક સંત છે ચમાર જ્ઞાતિમાં જન્મે. હવે ચમાર જ્ઞાતિનો ધંધો શું? એ ભામ રાખતા. કોઈ પણ ગામમાં પશુ મરે, એ પશુને ઘરે લઈ આવે, એને ચીરે, એનું ચામડું કાઢે, એ ચામડાને ધોવાનું અને એ ચામડાને રંગવાનું કામ કરતા ઈ દાસી જીવન. અને આમ જુઓ તો એને મેતર કહેવાય. ગામડામાં ચમાર જ્ઞાતિને, મેઘવાળને મેતર કહેવાય. મેતર મહેતર માંથી આવે છે અને એ એક જ્ઞાતિનો આગેવાન. એટલે દાસી જીવન છે એ શ્રીમંત પરિવારમાંથી આવતા હતા. એટલે ભામ રાખે, એટલે આજનો ભામ રાખવી એટલે આજનો જે શબ્દ છે કોન્ટ્રાક્ટ રાખે, એમ કોન્ટ્રાક્ટર. એટલે દાસી જીવન કોઈ ગરીબ પરિવારમાંથી નતા આવતા, આર્થિક રીતે ઠીક પરિવાર. એમના લગ્ન જુનાગઢમાં થયેલા. કટારિયા શાખના ઝાલુબાઈ નામના એમના પત્ની હતા. અને આ તો એનું લૌકિક જીવન છે. પણ દાસી જીવન એક એવા વર્ણાગી પુરુષ હતા, એક વૈરાગી પુરુષ હતા કે એમને આ લૌકિક જીવન પસંદ નહીં. એમને તો ભક્તિ માર્ગમાં આગળ વધવું હતું, એને તો કૃષ્ણ માર્ગમાં આગળ વધવું હતું. એટલે એક પછી એક 17 ગુરુ બદલે છે. ભજનનો વારસો મેઘવાળ જ્ઞાતિમાં હતા એટલે પરંપરામાંથી મેળવતો. એટલે દાસી જીવન
પોતાની જિજ્ઞાસાના લીધે એક પછી એક 17 ગુરુ બદલા. જેમ દત્ત, ભગવાન દત્તનો આપણી પાસે એક ઉદાહરણ છે કે એને ઘણા બધા ગુરુ કર્યા હતા, પણ દાસી જીવનનું ઉદાહરણ એ રીતે થોડું જુદું પડે છે કે દાસી જીવન ઉગમ ફોજના લાભુ દાદા તો એમ કહે છે કે જે માણસે 17 ગુરુ બદલા હોય એ માણસે સત્સંગ કેટલા કર્યા હશે, એ માણસની પાસે જ્ઞાન સંપદા કેટલી બધી હશે કે 17 ગુરુ એને એક થી 17 ગુરુની વચ્ચે કોઈ ગુરુ પસંદ ના આવે, કોઈ ગુરુને ઈ હા ન પાડે, કોઈ ગુરુમાં પોતાની મંજૂરી ન આપે, તો ઈ પોતે કેટલા વિદ્વાન હશે, એમનું ખેડાણ કેટલું ઊંડું હશે. અને છેલ્લે એક 18મા ગુરુ, આમ મોરબી ને જામનગર ની વચ્ચે ગામ આવે છે આમરણ નામનું, અને એ તમે આમરણમાં જાઓ ને એટલે ભીમ સાહેબ નો ત્યાં જગ્યા છે, આશ્રમ છે. અને આ ભીમ સાહેબ ઉપર વચ્ચે એક આડ વાત કરી દઉં કે આપણા દલપત ચાવડા છે, એમણે ભીમ સાહેબ ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી જ સંશોધન કર્યું છે. એનું પણ સંદેશો સતલોક નામનો જે થીસીસ છે એ પુસ્તક સ્વરૂપે ડિવાઇન પબ્લિકેશને પ્રકાશિત કર્યું છે, એ પણ વાંચવા જેવું છે. તો આ ભીમ સાહેબ છે એ રવિભાણ સંપ્રદાયના સંત. રવિભાણ સંપ્રદાયનો આમ ટૂંકમાં હું પરિચય આપું તો કબીર પરંપરા ગુજરાતમાં આવી એટલે પદ્મનાભ પાટણમાં થયા, અને પદ્મનાભ છે એને કબીર પરંપરાનો ફેલાવો કર્યો, પ્રચાર કર્યો, અને છેક એ ભાણ સાહેબ સુધી આવે છે. ભાણ સાહેબના નાદ અને બુંદ એમ બે શિષ્ય, નાદ પરંપરામાં રવિ સાહેબ, રવિ સાહેબના મોરાર સાહેબના હોથી અને આણંદરામની પરંપરા એટલે એ કરમશીના હીરસાગરના ઉગારામ, જે આજે ગોંડલ થી 11 કિલોમીટર બાંદ્રા નામની જગ્યા છે, ત્યાં એ ઉગારામની જગ્યા છે. અને બીજી એક જે બુંદ પરંપરા છે, ભાણ સાહેબના પુત્ર અને શિષ્ય એવા ખીમ સાહેબ, એમના શિષ્ય ત્રિકમ સાહેબના શિષ્ય ભીમ સાહેબ આમરણના, અને આ ભીમ સાહેબના શિષ્ય આપણા દાસી જીવન. એ આમરણમાં સંત પરંપરામાં છે ને કે ત્રિકમ સાહેબ તો કે એ હનુમાનનો અવતાર હતા, ભાણ સાહેબ તો કે એ કબીરનો અવતાર હતા, દાસી જીવન તો કે રાધાનો અવતાર હતા. સંત પરંપરામાં આવી અવતારોની કથાઓ આવે છે, પરંપરામાં એ સ્વીકૃત છે. તો ભીમ સાહેબ છે એ એવી રીતે શૃંગી મુનિનો અવતાર માનવામાં, એકલ શૃંગીનો અવતાર માનવામાં આવે છે. એટલે એના મિલનની એક કથા પણ સરસ મજાની છે. 17 ગુરુ બદલે છતાં પણ એ પુરુષને ગુરુ મેળવવાનો તલસાટ એ શમતો નથી, એ સતત પોતાની શોધ ચાલુ રાખે છે. અને એક દિવસ જામનગરમાં નાગાજણ નામના એક દાસી જીવનના મિત્ર છે, એમને ત્યાં પાઠ ભરાયેલો છે, અને ગુરુ ગાદીએ ભીમ સાહેબ બેઠેલા છે, અને ત્યાં દાસી જીવનની હાજરી છે. એટલે ભીમ સાહેબને અલગ અલગ જગ્યાએથી એક જ દિવસે આવતી બીજના 4 વાયક આવે છે, અને 4 વાયક આ દાસી જીવન વિશેના પુસ્તકમાં જે સિલેબસમાં છે એમાં નિરંજનભાઈ તો ઉલ્લેખ કરે છે કે એક જાંબુડાથી એક વાયક આવે છે, એક બાણુગાર નામથી ગામ છે, ત્યાંથી એક વાયક આવે છે, એક વણપરીમાંથી વાયક આવે છે, એમ અલગ અલગ 4 ગામથી વાયક, અને એક જ દિવસના 4 વાયક ભીમ સાહેબ સ્વીકારે છે. દાસી જીવનને કૌતુક થાય છે કે આ કેવા ગુરુ, એક જ જગ્યાએ 4 જગ્યાએ એક જ દિવસે પહોંચી કઈ રીતે વળશે, એને બહુ કુતૂહલ થાય છે, જિજ્ઞાસા થાય છે. એ આવતી બીજની રાહ જોઈ છે કે મારે જાવું છે, મારે જોવું છે કે આ વ્યક્તિએ, કારણ કે વાયક સ્વીકારવો ને મહાપંથમાં, વાયક સ્વીકારવો એટલે વચન આપવું, ને વચન આપવું એટલે સંત પરંપરામાં એનું પાલન ફરજિયાતપણે કરવું. કારણ કે જેસલ તોરલનું એક ભજન છે કે વચન ચૂક્યા નર 84માં જાય, એટલે એ વચન પરંપરાનું પાલન કરવું જ ને. દાસી જીવનને ખબર હતી કે આ વચનનું પાલન, વાયકનું પાલન કરશે કેવી રીતે ભીમ સાહેબ. એટલે એ બીજનો દિવસ આવે છે અને એ 4 ગામ જાય છે, ને પાછું 3 ગામ તો આ મેં નામ લીધા, એ 4થું ગામ તો પાછું નાગાજણ ને ત્યાં બીજ છે જામનગરમાં, એ પોતે. એટલે 4 ગામે જાય છે, અને 4 ગામે ભીમ સાહેબની હાજરી, 4 ગામે એક જ સમયે. અને દાસી જીવન આખી રાત પોતાની ઘોડી દોડાવે છે,
અને ચારે ચાર ગામે જોઈ છે તો ભીમ સાહેબ હાજર છે. અને પછી એનો અહમ ભાંગી જાય છે, એને કૌતુક થાય છે, એના શરણે જાય છે, અને પેલી 17 ગુરુ બદલવાની પરંપરા અહીંયા પૂરી થાય છે. અને ભીમ સાહેબના શરણે જઈને ઉપદેશ માંગે છે, અને ભીમ સાહેબ એને ઉપદેશ આપે છે. પણ આ તો જીવન હતા. આની જિજ્ઞાસા એટલી બળવત્તર હતી. એટલે ભીમ સાહેબે જે ધ્યાનની ને વિધિ આપી, તો આને તો એવું હતું કે આ કૃષ્ણ છે એ બહારથી આવશે વાંસળી વગાડતા, લીલા રમતા, એમ બહારથી આવશે ને મને એમ પોતાની જેમ નરસિંહ મહેતાને ઓલી પેલી મશાલ ને પોતાની એક રાસલીલાનું દર્શન કરાવ્યું, તો દાસી જીવણને એમ કે મને પણ એવું રાસલીલાનું દર્શન કરાવશે. એટલે એ ધ્યાન પરંપરા પડતી મૂકીને રાહ જોયા કરે છે કે કૃષ્ણ આવશે, પણ કૃષ્ણ આવતા નથી. નિરંજનભાઈએ અહીંયા પોતાના પુસ્તકમાં જરા જુદી રીતે વાત કરી છે. પણ મને જે પરંપરામાંથી, જે લોકોની વચ્ચે રહીને વાત, વિગતો, માહિતી પ્રાપ્ત થઈ છે, એ મુજબ કથા મને આવી રીતે પ્રાપ્ત થઈ છે કે પછી દાસી જીવણને એ ત્યાંથી એ નિષ્ફળતા મળે છે. અને એને એમ થાય છે કે ઓહો, મેં 17 ગુરુ બદલા અને આ 18મા ગુરુ પણ ખોટા. શું આ ભીમ સાહેબ ખોટા? આટલું બધું રવિભાણ પરંપરા, એનું બાનું, એનું વચન, એનો શબ્દ, એનો મંત્ર મને મળ્યો, અને એ ખરેખર ખોટો. તો આની પરંપરામાં જે રવિ સાહેબ થયા, ત્રિકમ સાહેબ થયા, ખીમ સાહેબ થયા, એ બધા ખોટા. કેમ મને આ ગુરુ મળે નહીં? અને પછી એક પત્ર લખે છે પોતાના ગુરુને. એક પત્ર લખે છે, કહો ને સાયાજી, મારું મનડું ન માને મમતાળું, મારું દિલડું ન માને દુબજાડું, વારી વારી મનને હું વાડલે પૂરું, તોય પતડેલ જાય છે પરબારું, હું મારા મનને બાંધીને બેઠો છું. ગુરુજીએ કીધું કે મનને વશ કરતો તને ઈશ્વરના દર્શન થાશે. હું મનને વશ કરવા ઈચ્છું છું, પણ મન તો વશ થાતું જ નથી. એ તો હરાયા ઢોરની જેમ ભાગે છે, ખીલે બાંધો તો ખીલો ઉખેડીને ભાગે છે. કારણ કે મન છે એ તો કેટલું શક્તિશાળી છે. એટલે વારી વારી મનને હું વાડલે પૂરું, પણ તોય પતળેલ જાય છે પરબારું, કહો ને સાયાજી, મારું મનડું ન માને મમતાળું. પત્ર લખે છે. અને એના જે ગુરુભાઈ છે કલ્યાણ ભગત, એને ઈ પત્ર સંદેશા રૂપે ભીમ સાહેબ પાસે મોકલે છે. ભીમ સાહેબ પત્ર વાંચે છે, અને ભીમ સાહેબને ખબર પડે છે કે મેં જે આને વિધિ આપી છે, જીવન ઈ વિધિમાંથી ફગી અને ઈ પોતાની રીતે કે બહારથી કોઈ પુરુષ, બહારથી કોઈ ઈશ્વર આવશે, એવી રીતે જીવનને એવો વહેમ છે. એટલે એનો પત્રનો જવાબ પત્રથી જ આપે છે. જીવન જીવને જ્યાં રાખીએ, જ્યાં વાગે અનહદ તૂર, જળહળ જળહળ જોતું જળહળે ને વરસે નિર્મળ નૂર. જીવન જીવને જ્યાં રાખીએ, જ્યાં વાગે અનહદ તૂર. અને છેલ્લે તો કહે છે કે પત્ર લખ્યો ગુરુએ પ્રેમથી, જીવન તમે આ લગ્નથી લેજો. આ જે લગ્નથી મેં તને શિષ્ય બનાવ્યો છે, મેં તને ઉપદેશ આપ્યો છે, એ જ લગ્નથી, એ જ તલસાટથી તું આ પત્રને વાંચજે, તો તને અવશ્ય એક પરમ તત્વનું એક ઝલક, એક ઝાંખી તને પ્રાપ્ત થશે. અને દાસી જીવન ખરેખર એના ઉપદેશને એ રીતે જ એ ગંભીરતાથી ગ્રહણ કરે છે, અને એને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને પછી દાસી જીવન આમ સ્વયં સ્ફૂર્ણા થાય છે. જે આ વિદ્યાર્થીઓના સિલેબસમાં પણ એ પદ છે, અજવાળું હવે અજવાળું, ગુરુજી તમ આવે રે મારે અજવાળું. અને આખું પદ રચે છે. અને જે ઘટનાઓ આત્મજ્ઞાન વખતે એને ઘટે છે, અને એ ઘટના એ અનુભવના આધારે લખી બતાવે છે. છેલ્લે એમ કહે છે, દાસી જીવન સત ભીમના ચરણે હવે હું દૂજો ધણી નહીં ધારું. કારણ કે 17 ગુરુ બદલા ને, હવે હું 18મો ગુરુ નહીં ધારું. દાસી જીવન સત ભીમના ચરણે હવે દૂજો ધણી નહીં ધારું. અજવાળું હવે અજવાળું, ગુરુજી આ તમ આવે મારે અજવાળું. એટલે આત્મજ્ઞાન. એટલે આ એના જે ગુરુ ભીમ સાહેબ એમને મેળા, એની પાછળની આ કથા છે, અને એની પાછળની આ વાણી છે. દાસી જીવણે જે વાણી લખી, એમાં મોટા ભાગની વાણી છે એ પ્રાસંગિક છે. કોઈ પ્રસંગ બન્યો હોય અને એને વાણી રચી હોય. અને બીજી વાણી છે એ અનુભવના આધારે છે. એમના શિષ્યો, મેં કોટડા સાંગાણી 5 વર્ષ નોકરી કરી. હમણાં જોશી સાહેબે લેક્ચરની શરૂઆતમાં મને આવકાર્યો, અને જોશી સાહેબે એવું કીધું
કે આ એક આદાન પ્રદાન છે. સૌરાષ્ટ્રનો એક માણસ ગાંધીનગર જાય, ગાંધીનગર અમદાવાદનો માણસ નોકરી અર્થે બદલી પાત્ર નોકરી હોય તો એ સૌરાષ્ટ્રમાં આવે. મેં તો કોટડા સાંગાણી 5 વર્ષ નોકરી કરીને, કોટડા સાંગાણી એટલે રવિભાણ સંપ્રદાયનું એક મહત્વની જગ્યા, મહત્વનું સ્થાનક. ત્યાં દાસી જીવનના મહત્વના એક શિષ્ય પ્રેમ સાહેબ, અને એ પ્રેમ સાહેબની જગ્યા કોટડા સાંગાણીમાં. મેં તો અનેક વખત મુલાકાતો લીધી. ત્યાંના જે મહંતો છે એમની પાસે બેસીને, એમની પાસે ચર્ચા કરીને ઘણી વખત લાભ લીધા. એટલે દાસી જીવનની શિષ્ય પરંપરા જ્યારે આપણે જોઈએ ને, ત્યારે એમના શિષ્ય એક કડિયા જ્ઞાતિમાં થયેલા પ્રેમ સાહેબ, અને બીજા એક મહત્વના એક શિષ્ય થઈ ગયા, એ શિષ્ય અરજણ સાહેબ. એ અરજણ સાહેબ છે એ રાજપૂત જ્ઞાતિના, જામકંડોરણા તાલુકાના જૂના ભાદરા ગામ. આમ થોડા વર્ષો પહેલા હું 2014ની સાલમાં 12-13ની સાલમાં હું જૂના ભાદરા ગયો હતો, અને ત્યારે તો 3 ઈંટ પડેલી. આમ ડુંગર ઉપર એક ચઢાણ છે, અને ત્યાં મેં જોયું તો 3 ઈંટ પડેલી, આજુબાજુ કોઈ માણસો નહીં. હું વળી પાછો ગામમાં ગયો, ત્યાં પૂછ્યું કે આ અરજણ ભગતની સમાધિ ક્યાં? પેલી 3 ઈંટ પડી એ? તો મને હકારમાં જવાબ મળ્યો કે હા. એ તો મને ખરેખર દુઃખ થયું, કારણ કે કેવા ગુરુ દાસી જીવન અને એના કેવા પ્રતાપી શિષ્ય અરજણ ભગત. કારણ કે એની એક કથા, એક દંતકથા કયો કે કથા કયો, એની વાત કરું તો આપણને આશ્ચર્ય થાય કે ગુરુ શિષ્યનો એકબીજા પ્રત્યેનો કેવો પ્રેમ, એવું આત્મસમર્પણ ગુરુ પ્રત્યેનું. અને ગુરુ જ્યારે શિષ્ય મુસીબતમાં પડે ત્યારે એનો કેવો એક તર્કબદ્ધ રીતે દાસી જીવન બચાવ કરે. આવી ઘટના જેની યારે ઘટી હોય એમનું આવું. પછી તો હું કોટડા સાંગાણી નોકરીએ લાગ્યો, અને પછી મિત્રો સાથે, કોટડા સાંગાણી સ્ટાફના જે મિત્રો સાથે પાછો એ બીજી વાર એ જગ્યાની મુલાકાતે ગયો તો ઠીક એનો વિકાસ થયેલો જોવા મળ્યો. તો આપણને આનંદ થાય કે આપણી એક આવી દેહાણ જગ્યા છે, આવી એક સંત પરંપરાની જગ્યા છે, એનો એક વિકાસ થતા આપણે જોઈએ તો એનો આનંદ થાય. એની વાણી સચવાવી જોઈએ, જગ્યા સચવાવી જોઈએ, કારણ કે ભારતીય જીવન મૂલ્યો હવે સંત પરંપરામાં સચવાયેલા આપણને જોવા મળે છે. હું ફરીથી કહીશ કે નિરંજનભાઈના પુસ્તકમાં જે કથા મળે છે એનાથી ફરી પાછી અલગ રીતે એક કથા મને સાંપડી છે કે દાસી જીવન અને અરજણ સાહેબ એ ગુરુ શિષ્ય છે. અને એક દિવસ, આમ તો દાસી જીવન પોતાની વાણી આમ રચતા અનુભવના આધારે, એટલે એને એક વખત આ વાણી લખી નાખી કે જોગી હોકર જટા વધારે અંગે લગાડે ભૂભૂતા, દમણી કારણ દેહ જલાવે ઈ જોગી નહીં પણ જગદૂતા. એને સાધુ સમાજના કેટલાક જે ઢોંગી લોકો છે એને જગદૂતા કહી દીધા, અને પેલા લોકોને ખોટું લાગી ગયું હતું. એટલે એને દાસી જીવનને આમ લોકની શૈલીમાં કહીએ તો દાઢમાં રાખ્યા કે તારો વારો આવે ને ત્યારે વાત છે. એટલે એ રીતે એને દાસી જીવનને આમ પોતાના બરાબર મગજમાં જકડી રાખેલા. અને એના શિષ્ય અરજણ સાહેબ એને એક વાણી આમ જાહેરમાં એક વાણી સંબોધી, મેરી નજર મેં મોતી આયા, મેં તો ભેદ અગમરા પાયા, સંતો મેરી નજર મેં મોતી આયા. ત્યાં સુધી તો બરાબર હતું, પણ પછી અરજણ સાહેબ એમ લખે કે ઉનકા રંગ સફેદા લીખ લે, ગુરુગમ સે ઓળખાયા. બ્રહ્મનો રંગ એને સફેદ કીધો. અને જે પેલા સાધુ સમાજના જે કેટલાક ઢોંગી લોકો હતા એને આ વાત પકડાઈ ગઈ કે બ્રહ્મનો તો કોઈ આકાર હોતો નથી, બ્રહ્મનો તો કોઈ રંગ હોતો નથી. તો આ જીવનનો શિષ્ય અરજણ એવું કેમ કે ઉનકા રંગ સફેદા લીખ લે, બ્રહ્મનો સફેદ રંગ, ચાલો આપણે એની પરીક્ષા કરીએ. અને એ બધા લોકો અરજણને ઘેરે છે કે તું એમ કહે છે કે બ્રહ્મનો રંગ સફેદ છે તો અમને સાબિતી આપ. અને એ સમયે દાસી જીવનની ત્યાં હાજરી, અને એટલો તર્કબદ્ધ રીતે એનો બચાવ કરી લે છે. દાસી જીવન તરત એક વાણી પેલા લોકોને તરત, કારણ કે એ શીઘ્ર વક્તા, શીઘ્ર કવિ હતા, એમ કહે છે કે ચાલો મારો શિષ્ય અરજણ ખોટો, એનાથી ભૂલ થઈ ગઈ છે, હું માનું છું કે બ્રહ્મનો તો કોઈ આકાર હોતો નથી, બ્રહ્મનો કોઈ રંગ હોતો નથી, અને મારા શિષ્ય અરજણે બ્રહ્મના રંગને સફેદ કહી દીધો છે, હું માનું છું ખોટો, પણ ચાલો તમે કહી દો કે બ્રહ્મનો રંગ કેવો.
એમ કરીને દાસી જીવણે એક વાણી એ લોકોને પૂછી, ગમ કરી ગગનમાં ગોતી લેજો, ત્યાં છે વહે ગુપ્તી ગંગા, દેખ્યા હોય સો કહી બતલાવો, મોતી કેસા રંગા, ગુળ ગુરુ ને છીપા ચેલા, દિશે નહીં પગદંડા, અગમ ભાખે પણ ગમ નહીં નરને, ઈ તો આપ વખાણે અંધા. હાલો, હું ઘુવડ જેવો ગુરુ હું માનું છું, મને કઈ દેખાતું નથી સૂર્યપ્રકાશમાં, પણ તમે તો તેજસ્વી પુરુષ છો ને, આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલા ગુરુ છો, તમે મને કહી દો કે આ બ્રહ્મનો રંગ કેવો. અને પેલા લોકો છે એ ત્યાંથી ચાલતી પકડે છે. એટલે ગુરુ શિષ્યની આવી જોડી, આવી કથા, અને આ દાસી જીવણની આ એક ઉજળી શિષ્ય પરંપરા છે. અને એની આ તો એની શિષ્ય પરંપરા હતી. એની વંશ પરંપરા આપણે એની તરફ નજર કરીએ તો એના એક દીકરા હતા દેશળ કરીને, દેશા ભગત, અને દેશળ ભગત તરીકે એ ઓળખાતા. અને એ દેશળ ભગત છે એમના લગ્ન કરેલા, ને એમને ત્યાં એક દીકરી થયેલી, અને એ દીકરીના જે સંતાનો થયા એની 7મી પેઢીના, એટલે કે દેશળ ભગતના દોહિત્રો છે એ આજે ઘોઘાવદરની છે એ જગ્યા સંભાળે છે. એટલે આ દાસી જીવણની વંશ પરંપરા, ને આ દાસી જીવણ એટલે એક એનું નિરંજનભાઈ રાજ્યગુરુ તો એવું કહે છે કે વિવિધ રંગી વ્યક્તિત્વ હતું. હમણાં અમે 2 દિવસ પહેલા જ રેવા તટે સંસ્કૃતિ સંવાદ એ મેઘાણી કેન્દ્ર દ્વારા આયોજિત હતું, તો અમે ચાંદોદ ગયા હતા. તો ચાંદોદમાં દયારામ નામના કવિ થઈ ગયા, મધ્યકાળનો છેલ્લો કવિ. તો એના વિશે અમે ચર્ચા કરતા હતા કે એ કેટલો સ્વરૂપવાન, આમ પાન ખાય તો આમ એના ગળેથી રસ ઉતરતો હોય, એ દેખાય એટલો ઈ રૂપાળો કવિ, એમના અધરનું વર્ણન, એમની કવિતા પણ એવી. તો એવું જ એક રવિભાણ સંપ્રદાયનું વિવિધ રંગી મસ્તાનું ચરિત્ર એટલે દાસી જીવન. એ નિરંજનભાઈના વિભાગો પાડે છે કે વિવિધ રંગી વ્યક્તિત્વ એટલે કેવું, તો કે યોગ માર્ગના સાધક હતા. એટલે મેં અહીંયા નિરંજનભાઈ તો એના વિભાગો પાડીને એની વાણીને મૂકી છે, પણ મને થોડી એનાથી પણ વધારે વાણી છે એ ધ્યાને આવી છે કે યોગ માર્ગના સાધક હતા. તો કઈ રીતે, તો આપણી જે બૌદ્ધ પરંપરામાં શૂન્યની વાત આવે છે, તો દાસી જીવણ પોતાની યોગ માર્ગની વાણીને આ રીતે પ્રગટ કરે છે કે પિયુજીને મળવા ચાલો સખી શૂનમાં, સર્વે સાહેલી પેરી લેજો ભગવો ભેખ, સાયાજીને કેજો એટલી મારી વિનંતી. આમ તમે વિશેષતા છો, એક બાજુથી કહે છે કે સાયાજીને કેજો એટલી મારી વિનંતી, જઈને કેજો એટલો મારો સંદેશ. એક બાજુથી વિરહ છે, ગોપી ભાવ છે, રાધા ભાવ છે, દાસી ભાવ છે, અને બીજી બાજુથી એને ઈ પેલી બાજુથી તો ઈ પાછો સંદેશો મોકલાવે છે કે હું તો નથી મળી શકતી, પણ ચાલો ને સખી સાયાજીને કેજો, તમે જાઓ છો તો સાયાજીને કેજો એટલી મારી વિનંતી, મારી એક વિનંતી એને પહોંચાડી દેજો ને. કેવી રીતે, તો કે પિયુજીને મળવા ચાલો સખી શૂનમાં. પહેલી વાર તો એમ કહે છે પેલી કડીમાં કે સાયાજીને કેજો એટલી મારી વિનંતી, જઈને કેજો એટલો મારો સંદેશ. સંદેશ પહોંચાડતી વ્યક્તિ ઈ પાછી પેલી સખીઓને, બીજી ગોપીઓને, એટલે કે બીજા સંતોને, એના શિષ્યોને એનું સરનામું પણ આપે છે. પિયુજીને મળવા ચાલો સખી શૂનમાં, આ એનું સરનામું છે. એટલે કબીર સાહેબ કહે છે ને કે મોકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ में, नामे मंदिर नामे मस्जिद नामे काबे कैलाश में, कहे कबीर सुनो भाई साधो, मैं तो हर श्वासन की श्वास में, वहां खोजो तो तुरंत में मिलो छीन भर की तलाश में. એટલે એની જ પરંપરાના વાહક અને કબીરની જ પરંપરાના વારસદાર, ગુજરાતી વારસદાર એટલે દાસી જીવણ. એટલે કહે છે કે પિયુજીને મળવા ચાલો સખી શૂનમાં. યોગ માર્ગના સાધક છે, પણ પ્યોર યોગ માર્ગ નહીં, એમાં પાછો વૈષ્ણવનો, કૃષ્ણ પ્રીતિનો, એટલે પિયુજીને મળવા. તમે જો યોગી છે એ પોતાના જે પોતાનું સાધ્ય છે, પોતાનું લક્ષ્ય છે, એને એ કોઈ સંબોધન નહીં કરે, પણ દાસી જીવણ તો સંબોધન કરે છે.
એ કહે છે પિયુજી. અને એ પિયુજી ને મળવાનું સરનામું આપે. પિયુજી ને મળવા ચાલો સખી શૂનમાં, સર્વે સાહેલી પેરી લેજો ભગવો ભેગ. ભગવો ભેગ એટલે વૈરાગ્યનું પ્રતીક છે. વૈરાગ્ય કેળવશો તો એ શૂન્યમાં તમને પ્રવેશ મળશે. અને એ પ્રવેશ મેળવવા પછીની દાસી જીવનની એક પાછી એક સરસ મજાની વાણી આવે છે. યોગ માર્ગના સાધક તરીકે અહીંયા દાસી જીવન પ્રગટ થાય છે. એ કહે છે, જો આ ગગનથી લેરું આવે, જર જર નેણા અમર જરે, ઝીણા ઝીણા મોતીડા વરસે, ધ્યાન અખંડ મારા સંત ધરે. અખંડ ધ્યાનની ફલશ્રુતિ દાસી જીવન પોતાની વાણીમાં આપે છે. અને આપે છે એટલે એકદમ આપણે નથી કહેતા કે એ માણસ પામીને બેઠો છે, ટાઢે કલેજે બેઠો છે. આમ ટાઢે કલેજે બેઠો હોય એટલે એની વાણી પણ કેવી રીતે, જો આ ગગનથી લેરું આવે, એને આનંદ ના ઓગ છૂટે છે. જો આ ગગનથી લેરું આવે, જર જર નેણા અમર જરે, ઝીણા ઝીણા મોતીડા વરસે, ધ્યાન અખંડ મારા સંત જો ધરે. એટલે યોગ માર્ગના એક સાધક તરીકે દાસી જીવન, આમ તો ઘણી બધી એની વાણી છે, પણ મને સમય છે એનો એક અવરોધ નડે છે, એટલે હું એક પછી એક મુદ્દા એટલી જ ઝડપથી લેતો જાઉં. એ મસ્તાનો પુરુષ હતા. કારણ કે દાસી જીવન એના વિશે કહેવાય છે કે એ સુંદર હતા, દેખાવડા હતા, ગોરા હતા, મૂછોના કાતરા રાખતા, આમ લાંબી દાઢી રાખતા, રંગબેરંગી રૂમાલ રાખતા, સોનાનો હાર પહેરે, પગમાં ચાંદીના તોડા પહેરે. કારણ કે આમ તો શ્રીમંત એક બાપનો દીકરો, જગા દાફડા ભામ રાખતા. અને એનો દીકરો દાસી જીવન, એની ઘોડી હોય ને, એ ઘોડીનો સામાન પણ તમે આજે ઘોઘાવદર જેમ તમે જાઓ ને, એટલે તમે ઈ ઘોઘાવદર, હું તો નિયતિબેન ને એક રિક્વેસ્ટ કરું છું કે આ વિદ્યાર્થીઓને, અને આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જેટલી કોલેજોના વિદ્યાર્થીઓ જોડાયા હોય, એ વિદ્યાર્થીઓને, એના અધ્યાપકોને, એના આચાર્યોને હું વિનંતી કરીશ કે એ પોતાના વિદ્યાર્થીઓને લઈને પ્રત્યક્ષ દાસી જીવનની જગ્યા ઘોઘાવદરની મુલાકાત લે. ત્યાં એનું જે જન્મ સ્થળ છે, કાચી માટીનું ઘર છે, એ ઘર આજે પણ સચવાયું છે. એનો જે ઓલો પરચો પૂર્યો હતો, એક સુથારને બોલાવીને આમ આડસર છે એ એક હાથ ટૂંકું હતું, અને દાસી જીવનને કહે છે કે આડસર ટૂંકું છે. દાસી જીવન કે એક કામ કરો ને, આમ ફેરવીને વળી પાછું આડસર નાખો. અને એ સુથાર છે એ ફેરવીને આમ આડસર નાખે એટલે એક હાથ ટૂંકું આડસર, એક હાથ લાંબુ થયું. અને એ લાંબુ થયેલું આડસર એ ઘરમાં આજે પણ તમને જોવા મળે છે. એ ઘરમાં બીજું શું શું છે, તો કે દાસી જીવન જે સિતાર વગાડતા, એ દેશી સિતાર પણ સચવાયેલું છે. દાસી જીવન જે ઢોલિયા ઉપર બેસતા સૂતા, એ ઢોલિયો પણ સચવાયેલો છે. દાસી જીવન જે ઘોડી ઉપર બેસતા, એ ઘોડીનો સામાન પણ સચવાયેલો છે. કારણ કે એ મસ્તાના પુરુષ હતા, એટલે એ આમ ઘોડીને પણ આમ સજાવીને જતા. ને એક દિવસ એ દાસી જીવન આમ ઘોડીમાંથી પસાર થતા હતા, એક ગામથી બીજા ગામ, અને એક સ્ત્રી છે એ ગાડામાં બેસીને આવતી હતી એમ કે, એટલે દાસી જીવન ને આમ જોઈને કે છે પેલો ગાડું ચલાવવા વાળો કે તમારે ક્યાં જવું છે? તો પેલી સ્ત્રી કહે છે કે મારે તો ઘોઘાવદર જવું છે, જીવન ભગતની માનતા મેં રાખી હતી, અને મને એક દીકરાનો જન્મ મારે ત્યાં થયો છે. તો કે આ ઘોડી ઉપર જાય છે એ પોતે જીવન ભગત, દાસી જીવન પોતે. સ્ત્રી માનવા તૈયાર જ નથી, કારણ કે જેની વાણી આજુબાજુના પરગણામાં, ગામમાં ગવાતી હોય, એ આવો પુરુષ હોય, આવો વર્ણાગી, આટલો સુંદર. એટલે સ્ત્રીના મુખમાંથી શબ્દ નીકળી ગયો કે આ થોડા જીવન ભગત, આ થોડા દાસી જીવન હોય, આ તો કોઈ મસ્તાનો પુરુષ છે. દાસી જીવન અહીં સાંભળી જાય છે, અને એક વાણી સ્ફુરે છે, મેં મસ્તાના મસ્તી મેં ખેલું, મેં દીવાના દર્શન કા, ખમિયા ખડગ હાથ લઈ ખેલું, જીત તણા અબ દઉ ડંકા, મેં મસ્તાના મસ્તી મેં ખેલું. એવું એમ પોતાનું એક વ્યક્તિત્વ, આગવું વ્યક્તિત્વ. આમ તો ઘણી બધી વાત છે. એક ગામમાં ભજન ગાતા હતા, અને સોનાનો હાર પહેરેલો ને છૂટા વાળ રાખેલા, ને ભજન ગાતા હતા. તો સભામાંથી એક જણો બોલ્યો કે ભજન ગાવા હોય તો આવા ઠઠારા ન કરવાના હોય. ભક્તો તો સાદા, આપણે ત્યાં એવું હોય કે ભક્ત એટલે ચિત્રે હાલ જ હોવો જોઈએ. એટલે એ વ્યાખ્યા આજકાલની નથી, પેલાથી જ છે. એટલે એ બોલ્યો કે ભક્તિ કરવી હોય ને, ભજન ગાવા હોય તો આવા ઠઠારા ન હોય. એટલે દાસી જીવણે કીધું કે આ પેલી હરોળમાં પેલા જે સ્ત્રી છે
એટલા બધા તૈયાર થઈને બેઠા છે, એ કોણ છે? એને કેમ એટલો બધો ઠઠારો કર્યો છે? એટલે પેલો પુરુષ કહે છે કે એ તો કરે ને ઠઠારો, એ તો આ નગર શેઠના ઘરેથી શેઠાણી છે. એટલે દાસી જીવણ કહે છે કે ખોબા જેવડું નગર ને એનો નગર શેઠ હોય, એની શેઠાણી જો એવડો મોટો ઠઠારો કરતી હોય તો હું તો અખિલ બ્રહ્માંડના માલિકની શેઠાણી છું, મારે કેટલો ઠઠારો કરવો પડે? એટલે એક આ મસ્તાનો પુરુષ પોતાની મસ્તીમાં જીવે, એમ પૌરાણિક પ્રસંગોનું એની પાસે જ્ઞાન હતું. અને ઈ પોતે આમ જ્યારે ભજનો રચતા, મેં પણ તોરી દાસી, દિન દુખિયા દિન બંધુ દેવા આવો ગોકુળિયાના વાસી, મેં પણ તોરી દાસી, એમ કરીને એક પુરાણોમાંથી એક સ્ત્રી ચરિત્રો લે છે. મીરા તોણાંદે રૂપાંદે રાણી, એની ભક્તિ તમે પીછાણી. ભગવાનને કહે છે કે તમે પુરાણ કાળથી લઈને હમણાં સુધીના જે સ્ત્રી સંતો છે એની ભક્તિને પીછાણીને એને સ્વીકારીને એને દર્શન દીધા, તો મને કેમ નહીં? એમ કરીને કહે છે કે મને કેમ નહીં, મેં પણ તોરી દાસી, દિનબંધુ દેવા આવો ગોકુળિયાના વાસી. સ્પષ્ટ વક્તા હતા દાસી જીવણ. એક ગામ એ ઘોઘાવદરમાં એકવાર વૈષ્ણવાચાર્ય આવે છે, અને એ વૈષ્ણવાચાર્ય આવે છે એટલે દાસી જીવણને એમ જિજ્ઞાસા થાય છે. પેલાના સંતો છે એ એકબીજાને મળવા માટે બહુ આતુર હતા, નવું નવું જ્ઞાન, નવી નવી પંથ પરંપરા, નવી નવી સાધના શીખવા માટે, જાણવા માટે, સમજવા માટે આમ આતુર રહેતા. એટલે વૈષ્ણવાચાર્ય આવ્યા છે તો દાસી જીવણને ખબર પડી. ચમાર જ્ઞાતિ એ સમય મધ્યકાળ, અસ્પૃશ્યતા તો હોય જ. એટલે એને દાસી જીવણે એક વ્યક્તિને મોકલો, સીધા ન ગયા, કે આ ગામમાં એક જીવણ ભગત રહે છે ને એને તમારા દર્શન કરવા છે. વૈષ્ણવાચાર્ય મહારાજે ના પાડી દીધી કે એ ચમાર જ્ઞાતિના, હું એને ન મળું. એટલે આ તો સ્પષ્ટ વક્તા, એને એ વ્યક્તિ એ સંદેશો જેવો દાસી જીવણને આપ્યો, દાસી જીવણે તરત એ વ્યક્તિ પાસે સંદેશો મોકલ્યો કે જાઓ તમારા વૈષ્ણવાચાર્ય મહારાજને કયો કે કૃષ્ણએ જ્યારે પોતાની માતાને પોતાના મુખમાં અખિલ બ્રહ્માંડનું દર્શન કરાવ્યું હતું, ત્યારે આ ચમાર જ્ઞાતિને કઈ દાઢમાં સંતાડીને રાખી હતી? તો કૃષ્ણને જ્યારે એ ભેદભાવ નથી, ત્યારે તમને શા માટે એ ભેદભાવ છે? તો આવા એક આદર્શ ગુરુ ભક્ત, આદર્શ સંત એ દાસી જીવણ છે એ 75 વર્ષનું આયુષ્ય ભોગવે છે, અને 75 વર્ષ બાદ એ જીવતા સમાધિ લે છે. ઈસવીસન 1825ની સાલમાં, વિક્રમ સંવત 1881, આસો વદ અમાસ, દિવાળીનો દિવસ, ઘોઘાવદર ખાતે પોતાના ઘરની સામે જ આંબલીઓના ઝુંડની વચ્ચે એની સમાધિ છે. એના નિવાસ સ્થાન વિશે તો એક સરસ મજાનો દુહો પણ છે. આંબલીઓ જોને અનેક, પણ એમાં ઘોઘાવદર જેવો ઘાટ નહીં. મોરલા કરે મલ્હાર, તારી દેરી માથે દાફડા. તો આંબલીઓની વચ્ચે દાસી જીવણની સમાધિ આવેલી છે. નિરંજનભાઈ પોતાના સંશોધનના આધારે કહે છે કે એ સમયે સમાધિ વખતે એના સમકાલીન સંતો હાજર હતા. ત્યારે આપણને એમ જિજ્ઞાસા થાય કે આ સમકાલીન સંતો કોણ? સત્તાધારના આપા ગીગા, પાળિયાદના આપા વિસામણ, રાજકોટના બાળક સાહેબ, અને પરબથી સાદુળ ભગત, દેવીદાસના શિષ્ય. આ બધા સંતોની હાજરીમાં એ જીવતા સમાધિ લે છે. અને એવું કહેવાય છે કે કોઈ એક વ્યક્તિએ મલકાતા દાસી જીવણને સમાધિ વખતે પૂછ્યું કે કેમ ભગત, હવે જાવું છે? એટલે દાસી જીવણે હસતા મુખે સમાધિ લેતા લેતા એક ભજન ગાયું, હાટડીએ કેમ રેવાશે ભાઈ, મારા રામની રજા નહીં. બેસવા સારું આ હાટડી કરી, અને એ તો ખૂબ ખરાખર થઈ, પણ દેવ તેડા આવ્યા શ્રી રામના, ત્યારે આ હાટડી પડી ગઈ. હાટડીએ કેમ રેવાશે ભાઈ, મારા રામની રજા નહીં. અને પછી તમામ સંતોને સંબોધીને એ બીજી વાણી રચે છે, વાલા રે સંતોને મારા જય જય સીતારામ. અને એ વાણીના અંતે પોતાનો જે દેહ છે એ છોડી દે છે. આ મધ્યકાળના અંતિમ તબક્કાનો એક સુંદર વાણીનો સર્જક, દેહથી પણ સુંદર અને વાણીથી પણ સુંદર, એ એની સ્મૃતિઓ આજે પણ ઘોઘાવદરમાં સચવાયેલી છે. અને એનું સમાધિ મંદિર છે, એની મૂર્તિઓમાં તમે જુઓ ને
મેં કીધું એમ કે તમે તમારા વિદ્યાર્થીઓને અથવા તો વિદ્યાર્થીઓને હું સીધું જ કહું કે તમે જાઓ ને તો ત્યાં તમને 4 મૂર્તિ જોવા મળશે સમાધિની ઉપર. દાસી જીવણ, એમના દીકરા દેશળ ભગત, એમના મિત્ર આપા ગીગા અને એમના પત્ની ઝાલુબાઈ. હવે એમના મિત્ર આપા ગીગાની અહીંયા મૂર્તિ શા માટે? આપા ગીગા છે ને એ સત્તાધારથી ઘોડી લઈને ઘોઘાવદર અને દાસી જીવણ ઘોડી લઈને ઘોઘાવદરથી સત્તાધાર એવી રીતે એકબીજાના સત્સંગ કરવા જતા, એકબીજા સાથે જ્ઞાન ચર્ચાઓ કરવા જતા. અને એક વખત આપા ગીગાએ દાસી જીવણ પાસે વચન માંગી લીધેલું કે જીવણ ભગત મને એક વચન આપો. આપણી આ મિત્રતા ટકી રહી ને એટલે દેહ છૂટી જાય ને આપણો, મારો તમારી પેલા અથવા તો મારી પેલા તમારો, જાવું છે એ નિશ્ચિત છે, પણ આપણો દેહ છૂટી જાય ને એટલે મને તમારી પડખે રાખજો. એટલે દાસી જીવણે સમાધિ લેતી વેળાએ પોતાના શિષ્યોને, પોતાના સ્નેહીજનોને કીધું તું કે મારું જો કઈ સ્મૃતિઓ સાચવો, મારી માનો કે મૂર્તિ બનાવો તો મારી પડખે આપા ગીગાને રાખજો. અને એ વચનનું પાલન એના શિષ્યોએ કર્યું. આજે પણ તમે જાઓ એટલે 4 મૂર્તિમાંની એક મૂર્તિ એટલે આપા ગીગા. આ દાસી જીવન છે. નિરંજનભાઈ પોતાના પુસ્તકમાં એની જે ભજનો છે એના વર્ગીકરણો કર્યા છે. નવધા ભક્તિમાં એની વાણીને વર્ગીકૃત કરી છે. શ્રવણ, કીર્તન, નામ સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન, આ બધું જે છે એ વર્ગીકરણ કર્યા છે. શ્રવણમાં તમે જુઓ, દાસી જીવણે શ્રવણ ભક્તિ કરી છે. સદગુરુએ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો, ભેટ્યા ભીમને ભાંગ્યું ભ્રમનું તાળું, અજવાળું હવે અજવાળું, ગુરુજી તમ આવે મારે અજવાળું. એટલે આમ નામ સ્મરણની તો એક સરસ મજાની એક એવી વાણી છે. સદગુરુએ મને ચોરી શીખડાવી અને જ્ઞાન ગણેશીઓ ઘડાવ્યો. ચોર જ્યારે ચોરી કરવા જાય ને ત્યારે ચોરનો એક ગુરુ હોય. એ ચોરના ગુરુએ એને એક ગણેશીઓ, એક હથિયાર, ઘર તોડવાનું, તાળું તોડવાનું, એને ગણેશીઓ કહેવાય છે. ચોરની એ ભાષામાં એને ગણેશીઓ લઈને જાય એટલે કોઈ પણ નું ઘર તોડે. દાસી જીવન એમ કહે છે કે સદગુરુએ મને ચોરી શીખડાવી, જ્ઞાન ગણેશીઓ, મને જ્ઞાન રૂપી ગણેશીઓ આપ્યો. કઈ રીતે? પછી એની વિધિ આપે છે. પવન રૂપી ઘોડો પલાયણો ને ઉલટી ચાલ ચલાવ્યો. એટલે આ યોગ માર્ગની વાત છે. એટલે ઈ નામ સ્મરણ ની વાત આગળ વધારતા કહે છે કે નામ ભજન બિન નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સૂતા, જાગ્રત નગરી ને ચોર ન લૂટે જખ મારેગા જમદૂતા. એટલે એવી જ રીતે અર્ચન છે, પાદ સેવન છે. એટલે ઈ નવધા ભક્તિને એ રીતે અહીંયા નિરંજનભાઈ વર્ગીકૃત કરી છે. દાસી જીવનના ભજનોમાં બોધ ઉપદેશ આપણને જોવા મળે છે. શેરી લગણ સુંદરી, ઝાપા સુધી મા બાપજી, તીરથ સુધી જે બે બાંધવા, પછી કોઈ ન આવે તારી સાથજી. લૌકિક જીવન જીવતા હોય ત્યારે મિત્રો, પરિવાર, માં, બાપ, ભાઈ, બેન, પત્ની, પુત્ર ક્યાં સુધી આવે? દેહ છૂટી જાય. શેરી લગણ સુંદરી, ઝાપા સુધી મા બાપ, તીરથ સુધી બે બાંધવા, અને પછી તો તારો દેહ પંચ મહાભૂતમાં ભળી જવાનો છે. એને પછી દફનાવો કે એને પછી દહન કરો, પછી કોઈ ના આવે તારી સાથ. એટલે એ બોધ ઉપદેશ આપે છે દાસી જીવન પોતાની વાણીમાં. એક સરસ મજાની એની વાણી છે. દોરંગા ભેડા નવ બેસીએ, એમાં પત પોતાની જાય. આમ સૌરાષ્ટ્રી, સોરઠી, કાઠિયાવાડી એની શૈલી, એમાં પત પોતાની જાય. ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકો, ઈ તો ઘડીકમાં પીર થઈને પૂજાય. આપણે નથી કહેતા કે એનો કોઈ નેઠો નથી, એનું કઈ નક્કી નહીં. એનાથી આગળ વધીએ તો આપણે કહીએ ને કે ભાઈ એનું ગાંડી માથે બેડું છો, એનું કઈ નક્કી નહીં. એટલે દાસી જીવન કે એમનું જે વ્યક્તિત્વ છે એ દોગલું વ્યક્તિત્વ છે, બેવડું વ્યક્તિત્વ છે. દાસી જીવણે દોરંગા કીધું છે. દોરંગા ભેડા નવ બેસીએ, એમાં તો તમારી આબરૂ જાય, એમાં પત પોતાની જાય. અને આવી જ રીતે પોતાની વાણી તો એને રચી છે. મેં કીધું ને કે પ્રાસંગિક વાણીઓ રચી છે.
એટલે એક ગામમાંથી એમ પસાર થતા હતા, આખી રાત ભજન ગાયન, વહેલી સવારે ઈ પોતાની ઘોડી ઉપર સવાર થઈને ધીમે ધીમે ઘોડી ખેલવતા જતા હતા. એટલે એક સ્ત્રી એની પાછળ ચાલી આવે છે. દાસી જીવણને એમ શંકા જાય છે કે આ સ્ત્રી કેમ પાછળ, વળી પાછું મનનું સમાધાન કરે છે કે વહેલી સવાર છે ને, હજી પરોઢ થયું નથી, અજવાળું થયું નથી, એટલે ઈ મારા ટેકે ટેકે ઈ આવે છે, એકલી બાઈ છે, ભજન સાંભળવા બિચારી આવી હશે. પણ પેલી બાઈ ઝડપથી ચાલતી એટલે દાસી જીવણ ધીમે ગતિ કરી ઘોડીની. જેવી ધીમી ગતિ કરી એટલે પેલી સ્ત્રી ઝડપથી ચાલીને દાસી જીવણની સાથે થઈ ગઈ. એટલે દાસી જીવણ એને સહજ જિજ્ઞાસાવશ પ્રશ્ન પૂછે છે, કેમ બેન તમે મારી સાથે થઈ ગયા, એકલા છો? એટલે પેલી સ્ત્રી દાસી જીવણને કહે છે કે જીવણ ભગત, મેં તમારા ભજન સાંભળ્યા, મને તમારી વાણી ખૂબ ગમે છે, મને તમે ખૂબ ગમો છો, મારે તમારું ઘર માંડવું છે. આવું જ્યાં કહે છે કે મારે તમારું ઘર માંડવું છે, ત્યારે દાસી જીવણ એમ કહે છે કે એમ બેન તમને મારી અંદર મારા શરીરમાં શું ગમે છે? એટલે પેલી બેનથી કહેવાય ગયું કે આ તમારા છૂટા વાળ, આટલા લાંબા વાળ. દાસી જીવણ કે એમ તમને મારા વાળ ગમે છે? એમ કહીને એક પછી એક વાળ તોડીને એના હાથમાં આપે. દાસી જીવણને પેલી બેન કહે છે કે ભગત તમે આ શું કરો છો? તો કે આ દેહ તો બેન નશ્વર છે અને આ સુખ તો પારકા છે. શું કરવા સુખ પારકા, એવા સુખ માંડ્યા હોય તો થાય. નબળો સબળો પુરુષ પોતાનો, એ તો ઈશ્વર કીધો ન જાય. શું કરવા સુખ પારકા, એવા સુખ માંડ્યા હોય તો થાય. એટલે આ બોધ ઉપદેશ દાસી જીવણની વાણીમાં કેવી સહજ રીતે આમ જેવી ઘટના ઘટે એટલે એક વાણી સ્ફુરે અને બોધ ઉપદેશ એના જીવનમાં ચાલુ થઈ જાય છે. અને પછી નિરંજનભાઈ વર્ગીકરણ કરે છે એમાં કે એના ભજનોમાં એની વાણીમાં છે ગુરુ ઉપદેશ આવે છે. તો એ તો આપણે જોઈ ગયા, કહો ને ગુરુજી મારું મનડું ન માને મમતાળું, સદગુરુએ મને ચોરી શીખડાવી, પછી ગુરુજીની બલિહારી, મેં તો સત્ય નામ પર વારી, મારા ગુરુજીની બલિહારી. પણ એનું એક ભજન છે ને, એ ગુરુ ને સદેહ પ્રાપ્ત કરો, પણ પછી સાચા સદગુરુ છે ને એ ભીતર પ્રાપ્ત કરવાના છે. એવો ઉપદેશ આપતો દાસી જીવણની એક વાણી છે. જીવણ કે ગુરુને કાયામાં ગોતજો, શું કરું મારા વાલાના વખાણ, દસમા મોલમાં દેરી બિરાજે, રાખો તમે ધોળી ધજાના પ્રમાણ, મને મારા મોહન બાણ, મને મારા પ્રીતમ બાણ, વાલા તારી વાતુના. એટલે આ દાસી જીવન છે એ પોતાની વાણી, પણ એ વાણી છે એ ફલશ્રુતિ છે પોતાની સાધનાની. વિના તાર વણ તુંબે, વિના મુખે મોરલી બજાય, વિના રે દાંડીએ આ નોબત બાજે, વિના રે દીપકે જ્યોત જલાય. કેટલું રહસ્ય છે એની વાણીમાં. સાધનાની આ ફલશ્રુતિ છે. વાણીમાં રહસ્ય છતું થાય છે કે વિના તાર વણ તુંબે, વિના મુખે મોરલી બજાય. સામાન્ય માણસોને તો આ વાણી ઉકેલાય જ નહીં કે તાર વગર, તુંબડા વગર, મુખ વગર આ વાજિંત્રો વાગે કઈ રીતે, દીપક વગર જ્યોતિ જાગે કઈ રીતે. પણ ઈ આ બધી રહસ્યની વાત છે, સાધનાની વાત છે. અધ્યાત્મ જગતના પંથીને જેમ જેમ ખેડાણ કરતા જાય એમ એમ આ વાણી ઉકેલાતી જાય. મેં શરૂઆતમાં મારી વાતથી શરૂઆત કરી હતી, કલેજા કટારી રુદિયા કટારી, મારી મુને માવે લઈને મારી, વાંભુ ભરીને લઈને મારી. વાંભ એટલે સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં આમ સામાન્ય રીતે આમ તમે ઉકેલી ન શકો, પણ વાંભુ ભરીને આમ એટલે એક માપ છે. એક વાંભ, બે વાંભ, વાંભ ઈ માપ છે. અને આમ કોઈને તમે આમ કટારી મારવા જાવ તો આમ હાથ છે આમ પાછળ ખેંચીને પછી મારો. એટલે વાંભુ ભરીને મને મારી, વાલો મારો બહુ બળકારી, એટલા બળથી એને મારી અને મારી મીટ્યું માં મોરારી. અને પછી જે આનંદ ઈ પ્રગટ કરે છે, ઈ કટારી જો કોઈ સાધક જીરવી જાય તો પછી કે રંગમાં રમાડી, મને હેતથી હુલાવી, આજ સખી ઓલે સાંભળીએ. એટલે દાસી જીવન એક સરસ મજાના મનમસ્તાના દિલ દીવાના એવા પુરુષ કે જેની ગુરુ ભક્તિ, જેનું સ્વરૂપ, જેનું બાહ્ય સ્વરૂપ, જેનું આંતર સ્વરૂપ, જેનું સાધનાનું સ્વરૂપ, જેના રહસ્યનું સ્વરૂપ, જેની વાણીનું સ્વરૂપ સર્વાંગ સુંદર છે.
ઈ સર્વંગા છે. સર્વંગા શબ્દ રવિ સાહેબ નો છે. જેસા દીપ તેરા મંદિર મેં એસા એસા શબ્દ કા રંગા સર્વંગા. એટલે આવા સર્વંગા સંત દાસી જીવન અને એના વિશેની વાત કરવાની મને આજે આ મેઘાણી શ્રી ઝવેરચંદ મેઘાણી સરકારી વિનયન કોલેજ ચોટીલા તરફથી તક મળી. એ બદલ હું આચાર્ય શ્રીનો આભાર માનું છું, જોશી સાહેબનો આભાર માનું છું, ને જેણે આ નિમિત્ત રચી આપ્યું એ નિયતિબેન નો તો હું ખાસ આભાર માનું છું. અને આવી જ રીતે આ શ્રેણી આગળ વધતી રહે. ઇન્ડિયન નોલેજ સિસ્ટમને આમ જોઈએ ને નિયતિબેન, તો હવે ખરા અર્થમાં આપણે ઓળખી શક્યા છીએ. એટલે આવા સિલેબસમાં દાસી જીવન અને અન્ય સંતો એની વાણીને મધ્યકાળના આપણે સર્જકોને સ્થાન આપતા હતા, પણ હવે ધીમે ધીમે મધ્યકાળના સંતોને સ્થાન મળવા માંડ્યું છે. આ મારા રાજીપા સાથે હું સૌના આજે જેટલા પણ વિદ્યાર્થીઓ, જેટલા પણ અધ્યાપકો, જેટલા પણ જિજ્ઞાસુઓ આમાં ટીમ્સના માધ્યમથી જોડાયા એ બધાને હું વંદન પ્રણામ સાથે મારો રાજીપો વ્યક્ત કરીને મારો આભાર વ્યક્ત કરું છું. આભાર. આભાર સાહેબ. આભાર મહેશભાઈ. તમે વાત કરતા હતા અને મને દાસી જીવન સાહેબનું આ પદ યાદ આવી ગયું કે મોહન પધારો ને મારે મંદિરે તમ વિના નહીં રહેવાય, તો સુખ દુઃખની કરીએ આપણે ગોઠડી કે મારા તનમાં ટાઢક થાય. એ હું તો ગોકુલની ગોવાળણી, તમે શેના માંગો દાન, દાસી જીવન સત ભીમને ચરણે મને પ્યાલો પાયાના પ્રમાણ. તો મધ્યકાલીન આજે આખી આપણી સંત પરંપરા છે અને એમાં કબીરપંથી સંતો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કે વૈષ્ણવ પરંપરાના સંતો, તો આપણું જે આખું સાહિત્ય છે, અથવા તો હું તો એમ કહીશ કે આપણી જે સંસ્કૃતિ વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ જો ભારત ટકી રહેતું હોય તો એની પાછળ આ સંતો અને એમણે જે આપી ગયા છે આપણને એ ઉત્તમ કક્ષાનું સાહિત્ય ખૂબ જવાબદાર છે. હું કાયમ કહેતી હોઉં છું કે વક્તાનો પરિચય હંમેશા તેમનું વક્તવ્ય આપતો હોય છે. હું ગમે તેટલા મોટા છોગા લગાવીને પરિચય આપું, પણ વક્તવ્ય ઉપર બહુ જ આધાર રાખતો હોય છે કે વક્તા કઈ કક્ષાના છે. અને મને બિલકુલ કહેવામાં સંકોચ નથી થતો કે મેં પહેલા જયારે કીધું હતું કે આ વિશે વાત કરવા માટે યુવા વક્તાઓમાં મહેશભાઈ જ અધિકૃત વક્તા છે. અને ખૂબ સરસ, જેટલું દાસી જીવન સાહેબની સરળ વાણી છે એટલી જ સરળ વાણીમાં સડસડાટ તમે એમના જીવનના પ્રસંગો વિશે વાત કરી, પદો પણ જોડે જોડે વણી લીધા ને એમની જે અગમ નિગમની વાણી અને એમના પદ સુધી, એમની કવિતા સુધી પણ અમને પહોંચાડ્યા. હું અમારા એટલે બધા વિદ્યાર્થીઓ વતી, કોલેજ પરિવાર વતી અને અન્ય શ્રોતાઓ પણ આપણે જોડાયા છે એ સર્વ વતી તમારો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. સમીરભાઈ પણ કન્ટિન્યુઅસ જોડાયેલા રહ્યા એનો પણ મને આનંદ છે અને પરિવાર તમારો લાભ લઈશું જ. અને પુનઃ એકવાર બહુ જ સરસ રહ્યું મહેશભાઈ. મને એમ થાય કે હવે મારે કાંઈ નથી બોલવું, જેથી કરીને તમારી વાણી અમારા સર્વના મગજમાં ગુંજ્યા કરે. તો ફરી એકવાર આભાર ને આભાર માનું અને આપણે પુનઃ મળીએ તેવી શુભેચ્છાઓ સાથે. ચારુબેનને કંઈ કહેવું છે? એમણે હાથ ઊંચો કર્યો છે. જી ચારુબેન. અભિનંદન નિયતિ મેડમ, મહેશભાઈ. દાસી જીવન ખૂબ ખૂબ સુંદર. આ કાર્યક્રમ કરવા બદલ પણ આપને પણ અભિનંદન. અને અમે પણ સાથે જોડાયા, સેજલબેનની સાથે રહીને અમને પણ આ લાભ મળ્યા કરે છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન મહેશભાઈ. આ વક્તવ્ય મેં બીજી વાર સાંભળ્યું હોય એવું પણ લાગ્યું, કારણ કે તમારા જીવનની સાથે, તમારી સાથે વાર્તાલાપ થતો ત્યારે પણ આ બધું અમે સાંભળતા રહ્યા છીએ. એટલે ખૂબ સરસ રહ્યું છે. બસ આટલું. આભાર. હા મકવાણા સાહેબ, તમને સાંભળવાનો મોકો પહેલી વાર આવ્યો એટલે નિયતિ મેડમનો ખૂબ ખૂબ આભાર. અને પપ્પા વાત કરતા હોય છે, તમારી બોલવાની છટાની ઘણા 10-12 વર્ષથી, હું અહીંયા 8-9 વર્ષથી કોન્ટ્રાક્ટ ઉપર છું. વિપુલભાઈ કાળાણીયા હતા, એ તમને યાદ કરતા, પેલા ચેતન ત્રિવેદી સાહેબ હતા, તમારો રેફરન્સ આપતા, પણ સાંભળેલા નહોતા કોઈ દિવસ. નિયતિ મેડમનો ગુજરાતી ડિપાર્ટમેન્ટ વતી ખૂબ ખૂબ આભાર. બહુ સરસ આયોજન કર્યું.
બસ આવી રીતે ઉજાસ પાથરતા રહેજો સાહેબ. બહુ સરસ. અને આ દાસી જીવનનું છે ને, મારા પપ્પા જૂના નાનો હતો ને તો રેડિયોમાં વિવિધ ભારતીમાં ને એમાં મેં સાંભળેલું, પણ આ યંગ એજના કોઈ વક્તા હોય, એક શક્તિ સાહેબે છે એમનું વક્તવ્ય ગોઠવ્યું હતું હમણાં 2 મહિના પહેલા, ઘોઘાના આચાર્ય પેલા પૂરા આચાર્ય ને ગુજરાતી વિભાગના, એ પણ તમારી જેમ નાની એજના જ છે. અને બંને તમે જુદા જુદા ક્ષેત્રમાં, દાસી જીવનનું તો મારા પપ્પા 90ના દાયકામાં વાતો કરતા ને, સંજુ વાળા અંકલ ને મહેન્દ્ર જોશી ને બધા ઘરે આવતા ને, એ સાંભળેલું હતું. 25 વર્ષથી કાંઈ સાંભળ્યું વાંચ્યું નહોતું, પણ તમારું ઘણું સાંભળવા મળ્યું અને મજા આવી છે. ખૂબ ખૂબ આભાર. નમસ્તે નિયતિબેન, મહેશભાઈ, કેમ છો? ચૈતાલી વાત કરું છું ભુજથી. ચૈતાલીબેન જોડાયા છે ભુજથી. હા બસ મેં કીધું હા નમસ્તે. બસ છેલ્લી 10 મિનિટ વિદ્યાર્થીઓ કઈક કામસર આવી ગયા એટલે 10 મિનિટનું રહ્યું, પણ રેકોર્ડિંગ આપજો એટલે આખું થાય. મેં પહેલેથી જ સાંભળ્યું મહેશભાઈ, બહુ મજા આવી. તમારું ક્ષેત્ર કાર્ય અને તમારો રસ જે છે એ તો ખરેખર અદ્ભુત છે. અને નિયતિબેને આયોજન કર્યું અને તમે જે પીરસ્યું છે એ અમે ખાસ અમારા અને વિદ્યાર્થીઓના ભણાવવામાં ઉપયોગમાં ખાસ લેશું અને બહુ જ મજા આવી. છેલ્લી 10 મિનિટનું નિયતિબેન બાકી રહ્યું એટલે મહેશભાઈ એના પૂરતો ક્ષમા ચાહું છું. આખું નિરાતે પાછું સાંભળીશ ફરીથી. પણ તમે જે ફેસબુક ઉપર ને મૂકો છો કે તમે ખાસ એ જગ્યાઓની મુલાકાત લઈને પછી જે અભ્યાસ કરો છો ને, એ બહુ જ અસર કરે છે. એ વસ્તુ ખરેખર બહુ સરાહનીય છે, કેમ કે આ બધું કરવું જેટલું દેખાય છે એટલું સહેલું હોતું નથી એમ. અને રસ હોવો અને ફરજના ભાગરૂપે કરવું એ બે જુદી વસ્તુ છે, એ સમજી શકાય છે. અને તમને કેટલો રસ છે એ તમારા સળંગ પંક્તિઓ જે આવતી ગઈ એનામાં તો મજા આવી ગઈ. થેન્ક યુ, બંનેનો ખૂબ આભાર. એક આખું વાતાવરણ ભલે ઓનલાઈન ના માધ્યમથી, પણ એટલું સરસ રચાઈ ગયું, બહુ મજા પડી. હા, બહુ મજા આવી. થેન્ક યુ, બંનેનો ખાસ આભાર. સારું, તો મહેશભાઈ આપણે જલ્દી પાછા મળીએ છે અને ફરી એક વખત સર્વ વતી ખૂબ ખૂબ આભાર. અને લેક્ચર મીટિંગ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આભાર સાહેબ. આભાર મેડમ.